એ આવો અમે કે તું એ યાર કે હું જો પેલા ઈ કરવા મૂકીએ ને એટલે સીધી આગળ ઊભી જોઉં જો પેલી હું જોઉં તો મારી જીત થઈ જાવ હારે હું જોઉં એટલે તું જા પેલા હું જોઉં પછી હો લે તા તું જા ને હું અંતે બધું જોઉં જા વર્ષા હા બોલો ભજન તે તું નવરી નવરી હો તો મારા ઘર ભજનમાં હેડ ના મારા ભજનમાં નહીં આપું અલી હેડ હવે ગુરુ ઉદ્દેશ્ય લઈ લે મારા ગુરુ ઉદ્દેશ જોતો જ નહીં હાલ મારી હજુ ઘણું જીવન બાકી ઘણી પાલટીઓ બધું કરવાનું મોજ શોખ કરવાના ઘણા બાકી આ અમે નહીં જોડાઈ ગયો જો આ બધું છોડી દીધું એવું બધું પાર્ટીઓ ના, ભક્તિનું જ કરીએ અમે મારા તો તું મારા તો વગર તું મારો વગળવો જ નહીં બોલ બોલ હાલ મારો વગળવાની ઉંમર જ નહીં હજુ મારા ઘણા મોજ શોખ કરવાના બાકી છે બંધ કરું દયા તું આ બંધ કરી લે તું જોડાઈ જા તો હારું હો હું હારા માટે કહું હું જોડો પણ હાલ નહીં કઈ જોડે હજુ હું તો કીધું ના હાલ તો પકડી ના તમે આ ઢોલમાં ઢોલ કશું પકડી જ ના હવે હેડ જોડાઈ જા ના મારા નહીં જોડે આપી એક વાર નહીં કીધું તો મારે જોડાવું જ નહીં હાલ અલી તું છે માહિતી આટલે હું આ ઓનર મારા અંગાત લઈ જવા આવી હતી ભજનમાં અરે હું વર્ષા રાતે મારા ઘેર મહેમાન બનાવ ને તે બધી પાલટી રાખીએ ને તે તું જમવા આપજે શું જમવાનું જમવાનું તો બધું ગોટા પૂરી ચાટ શ્રીફળ બધી આઈટમો રાખી દીધી તું તો આવો બંધ પાલટી તો શોખ હા તે વધી આપી ને વર્ષા કઈ આવે દે અલી એ તાર ભજનમાં આવતા જોડાવતું તું અને પાલટીઓ પછી ના જાય પાલટીનો શોખ હતો જવું જ તું ના ભજનમાં આવવાનું હો ભજનમાં બી તો કીધું ના હજુ મારા ઘણી પાલટીઓ મળે જો ભજનમાં આવું ને તો કશું સારી ખોટું વસ્તુ ખવાય ના જો પછી કોઈ આપણે પાલટી જઈએ તો જે તે બોલાય આ ભજનમાં જઈએ તો વ્યવસ્થિત ભજન કરવું પડ્યું કોઈ આગી કે પાછી કે ભજન એટલે ભજન એટલે મારો હાથ જોડાવો હારી જાય એટલે ઈવન પેલી ના કર ફોર્સ પણ ના બોલ કોઈ ના વળી નો પાલટીઓ કરવા જવું ને ભજનમાં નહીં આવું અલી પણ તારે એ બધું ના કહેવાનું હોય એ તો મારા અંગત પાર્ટીમાં આવવાનું તારે હારી જાય એટલે એ બધું ના બોલ બોલ કરવાની હોય હા હે લઈ જા તને તમારા અંગાત અરે વર્ષા આવો તું જોડી દે તારા અંગાત પાર્ટીમાં તો આવો આ ભજનમાં તો નહીં જવું કોઈ હાલમાં તું તાર રાતે આવી છે એ તો ભજન વગાડ્યા જતી હારી જાય એટલે આ તો એમ કરા હારી જાય ને તું નથી કહેતી હા શું મારી જઈ ભજન બોલ્યા ને ભજન કર્યા તો એકલો કોઈ ના બોલે જબરજસ્ત ના લઈ જવાનો હવે કોણ થઈ શકું આ બોલો આવી જજો તું તાર હા આવી જજો હા ફોન પર નહીં કરું તું આવી જજે તારી ત્યો ને ઓમાં તો ફોન કરવાનું ના કરે હા ખાવાનું છે મસ્ત મસ્ત આ તો મારું યાદ રે કોનું તાર હા બુડાવતી પોળી આવશે મસ્ત મસ્ત આ તો તું ખાલી એક જ વખત કહી જઈ ને તો એ હું આવી જ જાઉં તું વર્ષા કેવાતી હે મને તો ચટુકડા કરવાનો બહુ શોખ હતી તું તાર આવી જા ગોળા નાખ્યા ગોળા બધું પાર્ટી હ તું તાર અને નાચવા બાચવા બધું રાખી અરે ડિસ્કા બિસ્કા તો વાગ્યા જ જવું જેટલી વાર ડિસ્કા કરવા એટલા કરે જવાના પણ નાચવું હોય ભૂખ લાગે તો ખાવાનું ચાલુ કરી દેવાનું પછી ઘડી વાર ડિસ્કો કરી આવવાની બધું ચાલુ જ રાખવાનું મને એવું જ ગમે આખી રાત આપણે બધું જ કરવાનું આયા તો ભજન નું કેવા હું ના પાડું તો ટપ 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 ચાલુ કરેલું મને જ ના કરી આપણે હાલ આ બધું ના કરાય તે ના કરાય શોપ આમ ડિસ્કા આ બધું ડાન્સ નું બધું આપણે તો હાલ કરાય અને અત્યારથી ભજન કરવાનું ઓલી અરે ના પછી ઓને નેનો ઈ તાન ભજન માં જઈએ ને તો પર કશું જૂઠું એ ના બોલાય ઓ એટલે હેડ માર મોડું થાય બધી તૈયારી કરવી ને તે તું આવી જજે હો ને હા ચોક્કસ આવી જજો અલી કહું છું હજી પાછી વળ ના હો હજુ તો મારે ઘેર ઘેર જવાનું હો ગમે ત્યારે ભક્તિમાં જોડી દો બધું અલી તું ઘેર ઘેર જઈને તાર રાતનો ભજન એ રહી છી અને કહું છું પાછી વળ જ ના રે તે ભૂલો તું અરે મોની જા મારી વાત ના મોની ગોડા હું ભજનમાં બધું જોડ્યા વણી ના રહું અલી તું મોની જા ખોટો રાતનો ભજન જતો કરી નહીં જતો કરું અરે હેર તાન બે મોત થઈ જાઉં તું જા ભજનમાં હું ભજનમાં આવો તું ગોળા કહેતી નથી એક વખત મોરી કે તમારા અંગાદા ગુરુ ઉદ્દેશ્ય લઈ લેવો હો જોડાઈ જવું હો તાર વાત સાચી હ પેલા કહેતી હતી પણ હવે તમારા મંડળમાં તોરણ ખેંચા બહુ થઈ ગયો અને હું ગઉં ને તો ચેડી વાત ચેવી કરી કે કાગડા જેવો અવાજ કરે તોરણ ખેંચા કરે ને આપણે ના જોવાનો આપણે તો એ ભજનમાં લીન થઈ જવા આવું કે રાગે હારો આવતો નહીં ચેડી આવી વાતો કરી એના કરતા ના બોવાનું અમે જો હું તો કહું આ ભેસ અને હવે થાકી અને ચાર લઈને ઉપાડીને લાવવાની ખેતરમાંથી બધું કરવાનું પણ આપણે આપણું તો કરવું પડે કે હવે પછી કરીશું પછી ના થાય હાલત કરી દેવાય
એટલે આવા ઓનું કોમે મારે કરવાનું નહીં એટલે મારે પારે નહીં આવતો આખો દાડો તે તું આમ કેવું ગઈ ગઈ તો જો કહું એક ભજન આ દુનિયા લગા બાજી રે મસ્ત મસ્ત બસ બસ મસ્ત ગઈ હો તો આવું ભજન ગયું આવજે તાન ના ના આ અવાજ તો કોનો ગમો આવો તો સરસ ગઈ હો કોયલ જેવો અવાજ કોયલ જેવો ને કાગડા જેવો કી એમ કી બધો પણ આપણો એ ધ્યાન હાલવાનું જ નહીં પાછળ શું થાય આપણે તો એ ગુરુ ભગવાનમાં અહીંયાના ભક્તિમાં પહેરી જવાનું લીન હિંમત થઈ જવાનું બહાર શું કરે દુનિયા આપણે નહીં જોવાનું પણ બકા આવું માર ટાઈમ નહીં મળતો નહીં આ બુદ્ધિ તારે નાલી દયા તું એકડ આવી દે ઓહો આ સહી લેવા આવી ગઈ તે સવી હું કહું રાતીમાં રહીકણ ફૂલમણો ને હે ને તે આવજી તે આમ ખાવા પીવાનું બધું હોય હો ખાવા પીવાનું બધું લાડવા જી ઘેર તું તો હું આવું ખાવા તો જેવા લાગે મીઠા મીઠા મને તો પાણી વાળી કહેતી હતી કે મારા ભેંસનું બધું કોમ હોય હું નહીં આવું વજનમાં અને વૈકણ ચીતા જઈ કે ગોડી આ તો ખાઈને તરત પાછું આવવાનું હારું હારું ખાવા મળે તમારા ભજનમાં તો 12 વાગ્યા સુધી બેહી રહીએ લમણા કોઈ હારું ગાય કોઈ ખોટું ગાય કોઈ ચેડી પેલી કે આ ઓમ કરે ના પેલી ઓમ કરે આ બધું કરવું ના કરતા આ શું ખોટું તે પોણીએ વળી જાય મોઢામ છે જે હારું હારું ખાવા મળે ગરમ ગરમ લાઈવ ગોટા જેટલા ખાવા હોય ગોટા બટાકા પૂરી પાસા હો ગોટા તો બહુ ભાવ હું તો આવું જેટલું ખાવું ભક્તિ કરવી પડે આ ચટુકડા ના કરાય ના મારે ભક્તિ તો આવું જ નહીં અમે ઘેર ભગવાન નામ લઈશ અલી તને કહું તો શું હાર મોની જા તું કદી ની મોનું અલી આવી તા કોઈ નિયાવ તારા આખું ગોમ પડ્યું અલી આખું ગોમ શો પડ્યું તું આ ખોટો આ દોડો બધા ઘેર ઘેર જોયું આ બેહી જા સોની મને હાર મોની લે બીજા અલી આ દયા નહીં અલી તું હાર મોની લે ના 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 ભાઈ હું આપા બીજો ઘેરી ની આવ બીજો જો ઘણી પબ્લિક આપડે જોઈએ કુવારા ગોમ આ એરા તાંજી હેડો જો અલી હજી કઉ છું બધા ભાષણ આલ્યા વગર હાર મોની જા ના હજુ તો ગોમ આખું પડ્યું શું કે હાર મોનું અલી હાર મોની જા કઉ છું હજુ બધો ઘેર ઘેર જઈને તૈયાર કરવું બધું જોઈએ બધાને જોડું જોઈએ ને તો મને ઓળખ્યા વિના રે લખજો જોતી હતી ને એવી જ મળી મળે રે જી ભગરાને ભાગ્યા વિના અલી તમારી બેન જો મેં આ તું ભક્તોણી અરે ચટુકડી ફેશન વાળી મેળ આવી ગયું અલી તું પેલા કોઈ મૂકો પછી અલી હું પેલા ને પેલા કેવું કેવું કેવડ હું એમ કહું સીતા તમે આગળ ભજનમાં આવવાનું ના હું જો આગળ ભજન જ કરું મને તો ભગવાનને ઘણું આપ્યું મારે ભજન કરવાની કોઈ જરૂર નહીં પણ તું આડ્યું ખરું પણ તું ભજનમાં આવું ને તો જેવી ભજન કરવાની મજા આવે તું ગોળ મોટું મને તો દયા જો હું તો ભગવાને મને આલ્યું ને કે જો આ ઘર તો છે એવું ખબર આ તો ટેમ્પરરી ઘર મારે તો ગોમમાં ઘર કેવું હો જેવી શહેરની સિસ્ટમ ઘર બંધાય હજુ હાલ ચાલુ હો અને કેવું પાણી આવે ખબર એક ગરમ પાણી આવે ને ઠંડુ પાણી આવે એવું પાણી આવે અને મારે તો જો કરિયાણું હોય ને એક ફોન કરું ને એટલે કરિયાણું ઘેર આવે એટલે મારે ભજન કરવાની કોઈ જરૂર નહીં મેં ભગવાનને ઘણા જ રૂપિયા આપી દીધા સારું પણ વધારે અભિમાન ના કરાય ભજન તો કરવું પડે એ બધું તાર તો શોખ રહ્યું અને તું ભજનમાં આવે ને તો એનાથી ભગવાન તને વધારે આવશે બધી ના ના મને તો હો હાલ તો જેટલું આવું એટલું ભગવાન આવે પણ મારે તો ભજનમાં નહીં આવવું અરે જો હું ઘેર ભજન છે તું અભડે તો ને હમણાં અભડે હા અલી સીતા હા હું અભડી તું કોક ઘેરની દવા લોહીને રાતી તાણા ઊંઘ આવે તને કોક ઓ લીંબુ બે ગોળીઓ ઊંઘની લઉં તાણે મને ઊંઘ આવે નકું ઊંઘ આવતી જ નહીં અલી તાર ઊંઘ લાબા તો મેં તને દવા લઉં શું કે રોજ રાતી મારા અંદર હેડ પાલતી અને મરચુરિયમ પકોડી અને સોડા પીએ ને ગેસ હુર નીકળી જતા એવું હા તે આવું હેડ પછી તો કોઈ ઊંઘ આવે પાર્ટી કરીને આવીએ એટલે તો આ બોળીઓ તો લેવા જરૂર જ નહીં પડતા એવું હા તે હેડ તો હંગાતી આવું એમાં શું હું તો હે ને હું કંટાળી કોઈ જોડાતું નહીં બધું સમજાઈને થાકી તે આ પેલીને ભગવાને કેટલું આલ્યું અમીર બનાવીને એટલે હવે શું કે મારે તો સોય ભક્તિ કરવી નહીં સોય તો ભોગવશી હજુ આવું ના ગમો આ એક ભક્તો જેવું લાગે ટ્રાય હાર મનતી નથી આટલું ભક્તો ટ્રાય મારું ને અરે વરું તો એવા વરને શું વરું એ આજે
આજે જન્મે ને કાલે મરી જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલ ને રે મારો ચૂડી ચાંદલો અમર થઈ જાય. શું છે બધું દયા? આ ભજનમાં ભજનમાં જો હા. પણ શું કરું ખબર હે? બધો ઘેર ઘેર જઈને સમજાઈ આવી પણ કોઈ ભજનમાં જોડાવા માંગતું નહીં. એવું હે? બધો ના પાડે છે. અને આ શું છે? આ તો મન તો તમે આ નાસ્તો કાગડો નસલો બે હંગાતી એટલે કોક નવું લાગે. બેહો. હા. એટલે ભજનમાં જો હોય ને વાહ. પણ કેવું હોય ખબર હે સવી? હા. બધો ઘેર ઘેર જઈને સમજાઈ આવી હા. કઈયારો ભજનમાં પણ બધો ના પાડે છે. આબારી જ ના પાડે. તે અત્યારે કેવું હોય ખબર? આ કળિયુગ. હા. એટલે કળિયુગમાં જો તમે એમ કહો કોઈ ખાવાનું હોય ફરવાનું હોય તો પબ્લિક તૈયાર થઈ હું જાય તૈયાર થઈ જાય અને ભજનમાં ના આવે. ના પણ એટલી ખબર નહીં પડતી આ ધરતીકંપ હોય આ વચ્ચે કોરોના આવી ગયો હા. આ જમ દાડો જાય ને ભક્તિ ઓછી થાય ને હા. એટલે આ બધી આફતો આવે. પણ જો સમજુ હું વસ્તી સમજતી ના એ તો વાત હ. અને તમારે પેલા જેટલી ભક્તોની હતી તમે અમાર 30 જણો હતો અને અત્યારે હાલ જેટલો 15 થઈ ગયો આમ. લે 15 થઈ ગયા. હું નથી કહેતી સંખ્યા ઘટશે તાર. અને મારે તો 25 જણા હતા ને 50 જણા ત્યાં પાર્ટીઓ બહુ આ ઈમાં થોય એ પાર્ટીઓમાં થોય એટલે આ ભજનમાં ના થોય. અત્યારે વસ્તી ફરવાની ખાવાની શોખીન હે ને એટલે ભજનમાં ના આવે. પણ તમારે હાલ 15 જણો થયો ને તો તમે ટેન્શન લેતો નહીં અને હું આવું છું તમારા ભજનમાં આવું. આપણે 100 જણો કરવો છે ભક્તિમાં લઈ જવો છે. તો સારું જાણે. હા અને તમે બીટી બાટીઓ બધું છોડ અને આમાં જોડાઈ જા. જો હું જીતી જઈ આમાં આગળ જોડાઈ ગયો સાચી હોય ને હું હારી જઈને તે હવે જોડાઈ ગયો તમારે. એ જોડાઈ જતા આવો એનો ભક્તિનો રંગ જ ઈ જ છે ખરો. ભક્તિ વગર કશું નહીં. ભક્તિ જો ભક્તિ ના કરીએ ને આ ઓમો તો આ પાપના ઘડા ઉભરા મંડ્યા ખબર પડી. એના કરતા ભક્તિ જોડાઈ જો ભગવાનનું નામ દેશો તો તમારો કોક ઉદ્ધાર થશે. જો મિત્રો તમે પણ ભક્તિ કરજો તો તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.